સુરતના પોશ ગણાતા વેસુ વિસ્તારમાં આવેલા ઓફિરા બિઝનેસ હબમાં ભારે વરસાદના કારણે ઘૂંટણસમાં પાણી ભરાયા. શોપિંગ સેન્ટરના ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી અનેક દુકાનોમાં પાણી ઘૂસી જતા દુકાનદારો મુશ્કેલીમાં મુકાયા છે. ખાસ કરી અને અહીં આવેલી કરિયાણાની દુકાનોમાં પાણી ફરી વળતા મોટા પાયે અનાજ અને અન્ય કિંમતી સામાન પલળી ગયો છે, જેનાથી વેપારીઓને મોટું આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવ્યો. આટલી ગંભીર પરિસ્થિતિ છતાં સ્થાનિક તંત્રના કોઈ અધિકારીઓ કે રાજકીય નેતાઓ હજુ સુધી વેપારીઓની વહારે આવ્યા નથી, જેના પગલે સ્થાનિક દુકાનદારોમાં વહીવટી તંત્રની ઘોર બેદરકારી સામે ભારે રોષ અને આક્રોશ જોવા મળી રહ્યો છે. आजू बाजू में जितने भी जो ये है पानी होता है ना, सब इधर ही आता है. बार बार पानी आता है, अपना बेसमेंट में जाता है और इधर भी पूरा दुकान वगैरह जो भी है अपना शॉपिंग सेंटर में ले आता है पानी. बार बार शॉप में आता है, फर्नीचर वगैरह खराब होता है. 2-3 बार आया है, मतलब इससे पहले भी आया है. 15-20 हज़ार का नुकसान हुआ है. 2 बार करवाया हूँ फर्नीचर का काम, लेकिन अभी बस जो भी सामान था घर पे ले गया. अभी थोड़ा बहुत पड़ा है इधर.